ગાંધીનગરમાં ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન ઓફ ગુજરાત ફિટાક દ્વારા આગામી 9 અને 10 જાન્યુઆરીના રોજ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્તરનો ટેક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ આ એક્સપોનું ઉદ્ઘાટન કરશે। આ પ્રદર્શનમાં 175થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેશે, જેમાં AI, સાયબર સિક્યુરિટી, રોબોટિક્સ અને સોફ્ટવેર ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી રજૂ કરવામાં આવશે। 2 દિવસીય કાર્યક્રમમાં 5000થી વધુ B2B ભાગીદારો અને 10,000થી વધુ મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ફિટાક એટલે કે ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT એસોસિએશન ઓફ ગુજરાતી ઇન્ડિયાનું સૌથી પહેલું ફેડરેશન કે જે ખૂબ જ મોટું છે, ખૂબ જ બહોળું છે। 50+ IT એસોસિએશન એમાં જોડાયેલા છે। લાઈક રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ જે હોય તો એમાં 200, 500 મેમ્બર ITના બિઝનેસમેન જોડાયેલા હોય। ખાસ આજે IT એક્સપો જે છે એ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં ખૂબ જ મોટો ફેડરેશન ફિટાક લઈને આવી રહ્યું છે। આ ફેડરેશનમાં 150+ OEM પાર્ટનર્સ અને એની સાથે સાથે જોડાયેલા ઇનોવેટર્સ બિઝનેસમેન છે। 50+ એસોસિએશન છે, પ્લસ અક્રોસ ઇન્ડિયા જે અમારી પેરેન્ટ બોડી છે ફાઇટા, એમાં 250+ એસોસિએશન છે। તો ત્યાંથી પણ બધા પ્રેસિડેન્ટ એટલે અક્રોસ જેટલા IT એસોસિએશન છે એમના બધાના જ પ્રેસિડેન્ટો અહીંયા આવવાના છે। પ્લસ ગુજરાતમાં અમારી સ્ટેન્ડ છે, 5000+ રજિસ્ટર્ડ મેમ્બર ફિટાગમાં છે। પ્લસ અક્રોસ ઇન્ડિયામાં 28,000 મેમ્બરો છે। તો ફૂટફોલ 5000થી 10,000+ વચ્ચેનો છે। પ્લસ અહીંયા એક્ઝિબિટર્સ જે આવે છે 150+ છે, જે નેશનલ કમ ઇન્ટરનેશનલ OEMs છે, લાઇક લિનોવો છે, ડેલ છે, HP છે, CP+ છે, પ્રામા છે, રોબોટિક્સ છે, AI છે। તો આ બધી જ ટેકનોલોજી ITમાં જે જોડાયેલી છે એ બધા જ લોકો આપણા પાર્ટિસિપન્ટ્સ છે। અહીંયા જે મેઇન ટાર્ગેટ છે એવો છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ જે આપણા OEMs છે એ OEM અત્યાર સુધી એક લેવલ સુધી એટલે કે ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર સુધી પહોંચી શકતા હતા, પણ ટાયર 3 સિટીના પાર્ટનર સુધી પહોંચી નહોતા શકતા। આ એક્સપોનો મેઇન જે અમારો ઉદ્દેશ છે એની અંદર અમે કનેક્ટ બનાવીએ છીએ OEMથી લઈને નોન મેટ્રોઝ અને નાના ટાઉનના જે બિઝનેસમેનના પાર્ટનર્સ છે એને કનેક્ટ કરવા માટે અમારી આ ઇવેન્ટનો સૌથી મોટામાં મોટો પ્રયાસ